તમારી એક આદત ખાસ તપાસવા જેવી છે. બજારમાં એક વસ્તુ લેવા જાઓ અને 4 વસ્તુ ખરીદીને આવો. ઘરે આવો અને કોઈ પૂછે કે આ બધાની જરૂર હતી, આ લેવા ગયા હતા, તો તમારો જવાબ લગભગ આવો હોય, જરૂર તો નહોતી પણ સેલ ચાલતું હતું એટલે લઈ લીધું. તો એનો મતલબ એ થયો કે આપણે વસ્તુ નથી ખરીદતા, પણ વસ્તુ પર જે ટેગ લાગેલો હોય છે, ડિસ્કાઉન્ટનો, ઓછી કિંમતનો, નવી ફેશનનો, કે ક્યારેક એવું થાય કે મારી બાજુમાં રહેલા 2-3 જણ ખરીદી લે છે તો મારે પણ લઈ લેવું જોઈએ. તો આપણો નિર્ણય એ માત્ર જરૂરિયાત પર નિર્ભર નથી હોતો, આપણો નિર્ણય આકર્ષણ પર ઊભો હોય છે. કોઈક વસ્તુનું આકર્ષણ થાય એટલે એ વસ્તુ એ આપણે એકત્ર કરવાનું ચાલુ કર્યું. જેનું આકર્ષણ એનું એકત્રીકરણ. પણ ધીમે ધીમે જો તમે જાગૃત હો તો તમને એક વસ્તુ સમજાય કે વસ્તુઓ જે હું ભેગી કરું છું એ વસ્તુઓએ મારી 4 વસ્તુ ઝૂંટવી લીધી. પહેલી તો સંપત્તિ. વગર કામની વસ્તુ ભેગી કરી અને તમારી સંપત્તિ ઓછી થતી ગઈ, આ તો સમજાય છે. પણ બીજું, એ વસ્તુઓ ગોઠવવામાં અને એ વસ્તુ સાચવવામાં જતો સમય. તમે એ વસ્તુઓ ભેગી કરવામાં તમારી સંપત્તિ પણ ગુમાવો, તમારો સમય પણ ગુમાવો. ત્રીજું, તમારી શક્તિ. જેટલી વસ્તુઓ વધારે હોય એટલી જ તમારી શક્તિ વેડફાતી જાય. એક સીધું ઉદાહરણ આપું. તમારા પાકીટમાં 2 પેન હોય તો લાલ પેન શોધવી સહેલી પડે, પણ તમારા પાકીટમાં 15 પેન હોય ને જોઈતી પેન શોધવી અઘરી પડે. ગાડી ખરીદવા જઈએ અને 4 જ મોડલ હોય, નક્કી કરવું સહેલું, પણ મોડલ જો 10 હોય નક્કી કરવું એટલું જ અઘરું થતું. તો વસ્તુઓ જેટલી વધારે એટલો સમય પણ વપરાય, શક્તિ પણ ખર્ચાય. પણ સૌથી વધારે તમે ગુમાવો તમારી શાંતિ. જેટલી વસ્તુઓ વધે એટલી તમારી શાંતિ એ સામી જતી જાય. જાપાનમાં તો આજે પણ પદ્ધતિ છે, કોઈ પણ ઘરમાં એક રૂમ માત્ર ટાઇલ્સ અને દિવાલો વાળો રાખવામાં આવે અને એ રૂમને કહેવામાં આવે શાંતિનો રૂમ. કેમ કે બહુ બધી વસ્તુઓ ઘરમાં પડી હોય એ પણ તમારા માથે ભારણ બને, એ પણ એક બોજો બને અને તમારી શાંતિ ખોરવતી જાય. પણ અહીંયા એક બહુ સરસ વાત રજૂ કરે છે કે માણસ વસ્તુઓ ભેગી કેમ કરે છે, શું નુકસાન છે. ચલો સમજ્યા કે શક્તિનું નુકસાન, સમયનું નુકસાન, સંપત્તિનું નુકસાન, શાંતિનું નુકસાન. પણ માણસ વસ્તુ ભેગી કેમ કરે છે? ભગવાન તો કહે છે કે અનુભવ એવો રહ્યો છે કે જે વ્યક્તિ સ્વયં અતૃપ્ત છે, જે વ્યક્તિ અંદરથી ખાલી છે, એ બહારની વસ્તુ વધારે ભેગી કરે છે. તમે ખાસ માર્ક કરજો, ડિપ્રેશનમાં અથવા તો ટેન્શનમાં વર્તતી વ્યક્તિ, ક્રોધિત, એ થેલાના થેલા ભરીને શોપિંગ કરશે. કારણ કે એની અંદરની અતૃપ્તિ, એનું નિરાકરણ એ વસ્તુઓમાં શોધશે. અંદરથી એને ખાલીપો વર્તાય છે, એ જીરવાતો નથી. તો આ ખાલીપો દૂર કરવા માટે એને વસ્તુઓથી ભરવાની કોશિશ કરશે. તો જે શાંત છે, જે તૃપ્ત છે, જે પ્રસન્ન છે, એને ભૌતિક વસ્તુઓ પાછળ દોડવું નથી પડતું. પણ જે ખાલી છે, જે રંક છે, જે રિક્ત છે, એ વસ્તુઓની પાછળ દોડ કરે છે અને એવું માની લે છે કે કદાચ મારો ખાલીપો આ વસ્તુઓથી ભરાઈ જશે, પણ નથી ભરાતો. તો જ્ઞાની ભગવાન તો એટલું જ કહે છે કે પૂર્ણતા લાવવી હશે
તો ઉપેક્ષા જોઈશ. ઉપેક્ષાનો અર્થ વસ્તુઓનો તિરસ્કાર નથી. તમારી પાસે જે વસ્તુઓ છે એને ફગાવી દો એવો અર્થ નથી. ઉપેક્ષાનો અર્થ એ છે કે વસ્તુઓ ભલે મારી પાસે રહે, પણ હું વસ્તુઓની પાછળ નહીં દોડું. જે વસ્તુઓ મારી પાસે છે ભલે રહે, પણ હું વગર કામની વસ્તુઓ પાછળ દોડદોડ નહીં કરું. ઉપાધ્યાયજી ભગવાન આ જ માનસિકતાને આ શબ્દોમાં રજૂ કરે છે પૂર્ણતા અષ્ટકના 5મા શ્લોક દ્વારા. પૂર્યન્તે યેન કૃપણાઃ તદુપેક્ષૈવ પૂર્ણતા પૂર્ણાનંદ સુધા સ્નિગ્ધા દૃષ્ટિરેષા મનીષિણા. ભગવાન કહે છે કે કૃપણ એટલે ગરીબ નહીં, કૃપણ એટલે પૈસા વગરનો માણસ નહીં. કૃપણ એટલે એવી વ્યક્તિ કે જેનું સત્વ એટલું બધું ઓછું છે, જે સ્વયં એટલો દીન અને હીન છે, જેનું આત્મબળ એટલું બધું નબળું છે કે એ બહારના જળ પદાર્થો પાસે કે બહારની વ્યક્તિઓની પ્રશંસામાંથી પોતાના મનનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરે છે. તમે તૃપ્ત હો ને ભાઈ, તમે સ્વસ્થ હો, તમને દુનિયાની પડી ન હોય, લોકો મારી વાતને સારી ગણે નહીં ગણે, મને આનંદ છે. અમે ચોપડી લખીએ અને પછી દર અઠવાડિયે તપાસ કરવા બેસીએ કેટલી નકલ વેચાઈ, કેટલી નકલ ગઈ, કેટલા લોકો આને વાંચે છે. તેનો અર્થ એક જ થયો કે મને ચોપડી લખવાનો પૂરેપૂરો આનંદ નથી મળ્યો. જો મને પુસ્તક લખવાનો આનંદ હોય કે મારો સ્વાધ્યાય મેં બધા સાથે વહેંચી લીધો, તો પછી એ કેટલા લોકો વાંચે છે એની દરકાર હોય, એની મૂંઝવણ ન. ભાગ્યશાળી તમે લોકો સતત જે બાહ્ય જગતમાં પોતાનો સધિયારો શોધો છો, બાહ્ય જગત પાસે પોતાનો આનંદ એની ભીખ માંગો છો, એનો મતલબ એક જ છે, અંદરથી તમે તૃપ્ત નથી. જે વ્યક્તિ અતૃપ્ત હશે એને સતત એમ થશે આ મારા વખાણ કેમ નથી કરતું, આ મારી કદર કેમ નથી કરતું, આ મારી નોંધ કેમ નથી લેતું. પણ જે તૃપ્ત હશે એ આનંદમાં હશે. આનંદમાં મેં કર્યું એનો મને આનંદ. ભાગ્યશાળી નબળા મનોબળને તમારે જીતવાનું છે, અને જીતવાની તાકાત છે ઉપેક્ષા, જીતવાની તાકાત છે પૂર્ણતા. કૃપણ એ છે, ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે કૃપણ એ છે કે જેની પાસે ઘણું હોય છતાંય મન સતત એમ કહે કે હજુ ઓછું છે. કૃપણ એ છે કે જેને એક વસ્તુ મળે ત્યાં બીજી વસ્તુની લાલચ ઊભી થઈ જાય. કૃપણ એ છે કે એક જણ પ્રશંસા કરે તરત એને એમ થાય કે આને કેમ ન કર્યું. કૃપણ એ છે કે જેને એક સફળતા મળે તોય દિમાગમાં ચાલુ રહે કે આના પછીની સફળતા ક્યારે. કૃપણ એ છે કે જેની પાસે સુખના સાધન વધતા જાય સંતોષ એટલો જ નીચોવાતો જાય. આવી કૃપણતા એને દૂર કરવાની ચાવી છે ઉપેક્ષા. કૃપણ તમે તો જ થઈ શકો કે તમારી પૂર્ણતાનો તમને અહેસાસ ન હોય. કૃપણ તો જ થઈ શકો કે તમારી પાસે જે છે એનાથી તમે તૃપ્ત ન હો. ભાગ્યશાળી આજે આ ક્ષણે મારી પાસે કે તમારી પાસે શું ઓછું છે, શું ખૂટે છે તમારે અને મારા જીવનમાં, મને સહેજ સમજાવશો? 5 ઇન્દ્રિય પરિપૂર્ણ છે, શરીર વિકલાંગ નથી, સંપૂર્ણ છે, વ્યવસ્થિત રીતે જિંદગી વહી રહી છે. અહીંથી ઘરે જઈએ તો શું ખાઈશું એની ચિંતા નથી, શું પહેરીશું એની ચિંતા નથી, ક્યાં જ રહીશું એની ચિંતા નથી. બહાર ગમે તેટલો વરસાદ વરસે ભીના થયા વગર રહી શકીએ છીએ. બહાર ગમે તેટલી ગરમી પડે ઠંડકમાં જીવી શકીએ છીએ. બહાર બધા ઠંડીથી ધ્રુસતા હોય આપણે ગરમાવો માણી શકીએ છીએ. તમારી કઈ જરૂરિયાત એવી છે કે જે પૂરી ન થતી? કઈ જરૂરિયાત સિવાય કે તમારું મન? તમારા શરીરને સાચવી શકાય
એવા તમામ સાધનો તમારી પાસે છે અને છે. ન હોય તો હું આપીશ એની ગેરંટી, મને કહી દેજો. પણ તમારું મન તપાસો, મન કે જે એટલું બધું કૃપણ બની ગયું છે કે બધું જ હોવા છતાં એને નિરાત નથી, એને સંતોષ નથી. જ્ઞાની ભગવંતો જ્યારે નિરાત અને સંતોષની વાત કરે ને ત્યારે એ તમને આળસુ બનાવી દેવા નથી માંગતા, એ તમારી પાસેથી બધું છોડાવી દેવા નથી માંગતા. એ લોકો ભલે જંગલમાં બેઠા હોય, તમે મહેલમાં બેસો એનો એમને કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે એમની પાસે બધું હતું, છોડીને નીકળી ગયા છે. વસ્તુ એ છે કે એમનાથી રહેવાતું નથી તમારી અશાંતિ જોઈને. એમનું વાત્સલ્ય એ તમારી આ મૂંઝવણથી ત્રસ્ત થાય છે, એ પજવે છે તમારી અતૃપ્તિ એમને. મને ખબર છે, નાના બાળકને ઘોડિયામાં સુવાડ્યું હોય, પારણામાં રાખ્યું હોય, અને એ બાળકને 2 મચ્છર કરડે અને બાળક હાથ ઊંચા નીચા કરે, એની ઊંઘ ખોરવાય ને તો ચીડ માને ચડે, એકલા બાળકને નહીં. માં તો શાંતિથી ઊંઘી શકતી હોય, પણ 2 મચ્છર બાળકને કરડી જાય તો ચીડ કોને ચડે? માને. તો એ લોકો તો બહુ નિરાતમાં બેઠા છે, પણ તમારી આ જે અશાંતિ છે એ એમના માતૃવત વાત્સલ્ય હૃદયને કનડે છે. એને એમ થાય છે કે તમે આટલા કૃપણ કેમ બનો છો? શા માટે? તમારી પાસે બધું જ છે છતાંય ઉપેક્ષા કેમ નથી આવતી? અમારી કમનસીબી છે કે અમારે 2 લોકો સાથે કામ પાડવાનું છે, એક જે સમૃદ્ધ છે અને બીજા જે ગરીબ છે. બંને જણ જોડે અમારે કામ પાડવાનું. તો વડીલ ભગવાન તો એમ કહે અમને કે આ તો નસીબ થયું, આપણને બંને પ્રકારના લોકો મળે, એક સમૃદ્ધ લોકો મળે, એક ગરીબ લોકો મળે. વાંધો શું છે? પણ વાંધો ત્યારે પડે કે એક જ માણસ આ બંને ક્વોલિટી ધરાવતો હોય, બહારથી બહુ સમૃદ્ધ હોય, અંદરથી એટલો જ ગરીબ હોય. એની સાથે કામ પાડવાનું આવે ત્યારે દયા આવે, દયા. ભાગ્યશાળી. ઉપાદાન એટલે વસ્તુનું ગ્રહણ. ત્યાં સુધી વાંધો નથી. તમે વસ્તુનું ગ્રહણ કરો, ઉપાદાન કરો, વાંધો નથી. ઉપાદાન કર્યા પછી વસ્તુનો ઉપયોગ કરો તે પણ વાંધો નથી. ઉપાદાન કર્યું, ઉપયોગ કર્યો, નથી પ્રોબ્લેમ. પ્રોબ્લેમ ત્યારે શરૂ થાય છે કે તમે ઉપયોગને બદલે ઉપભોગ કરો છો. એક યનો ભ થઈ જાય છે. ઉપયોગ એટલે વસ્તુને સાધન રૂપમાં વાપરી છોડી દેવી. ઉપભોગ એટલે એ વસ્તુને સર્વસ્વ માનીને એને વળગી પડવું. ભાગ્યશાળી, વસ્તુ તમારા માટે સાધન નથી રહી, ઉપયોગ નથી રહ્યો, સાધ્ય બની ગઈ છે, ઉપભોગ થઈ ગયો છે. ભગવંત તમારી પાસે માંગે છે ઉપેક્ષા. વસ્તુ હોય તો આનંદ, નહીં હોય તો ચાલશે. આ જે મિજાજ છે ને, ફકીરી મિજાજ, એ ઉપેક્ષા છે. ઉપેક્ષા એટલે છોડી દેવું નહીં. ઉપેક્ષા એટલે કોઈ પણ પરિસ્થિતિને ક્ષમતાથી સ્વીકારી લેવી. ભાગ્યશાળી, ઉપેક્ષા એટલે તમારું જે ચંચળ મન છે એ ચંચળ મનને સ્થિર કરવું. તમારું જે આકુળ વ્યાકુળ મન છે એને તટસ્થ કરવું. તમને દેખાશે કે તમારા જીવનની ઘણી બધી ઉપાધિ તમે તમારા મનથી સામે ચાલીને ભોરી લીધી છે. ઘણી બધી પડોજણ એ જાણી જોઈને તમે ભેગી કરી લીધી છે. અહીંયા આવો છો ને પ્રભુ પાસે, તમારી આરાધના પણ ઉપેક્ષાની નથી રહી, ઉપાદાન અને ઉપભોગની થઈ ગઈ છે. તમે પ્રભુ પાસે પણ આવી અને આખરે તો પૂતગલ જ માંગો છો. તમને કોઈ પૂછે સદગતિ એટલે શું? પહેલી ક્ષણે મનમાં વિચાર આવે છે દેવલોક, તો પહેલી ક્ષણે મનમાં વિચાર આવે છે રાજાધિરાજ, કોઈ મોટો શેઠિયો. તમારા માટે સદગતિનો અર્થ પણ પૂતગલનું ઉપાદાન જ બની ગયો છે. આ તમારી સવિકલ્પ આરાધના છે.
સવિકલ્પ આરાધના એટલે કહેવાનું કે આત્માના લક્ષ્યથી કરું છું, કરવાનું પૂતગલના લક્ષ્યથી. આ સવિકલ્પ આરાધના છે. અને નિર્વિકલ્પ આરાધના એટલે ઉપાદાનના ભાવ સાથેની, ઉપેક્ષાના ભાવ સાથેની આરાધના. કે આ આરાધનાથી મને જે પણ મળવાનું હોય ભલે મળો, સ્વીકાર છે, પણ એ મેળવવા માટે આરાધના નથી. ભાગ્યશાળી ઉપેક્ષા એટલે વસ્તુનો તિરસ્કાર નથી, વસ્તુને ફેંકી દેવી, જવાબદારીથી ભાગી જવું, એ ઉપેક્ષા નથી. ઉપેક્ષાનો અર્થ છે આકર્ષણ સામે પણ વિચલિત ન થવું. પૂતગલ હંમેશા આકર્ષક હોય છે. પૂતગલની પરિસ્થિતિઓ તમને લોભામણી, મોહક હોય છે, પણ આ મોહક વસ્તુ સામે પણ સ્વસ્થ રહેવું એ તમારી ઉપેક્ષા છે. તમને ખબર છે પૂતગલની 3 અવસ્થા હોય છે. પહેલી અવસ્થા છે મોદક. મોદક એટલે લાડુ યાદ નહીં કરતા, આ અવસ્થાનું નામ છે મોદક. પૂતગલ સૌથી પહેલા આનંદ આપે, મોદક બને. આનંદ આપે, મોદ જન્માવે તે મોદક. તો પૂતગલ પહેલા મોદક બને, પછી માદક બને. તમને સ્વનું ભાન ભૂલાવે. માણસ, આપણે મદિરા કહીએ, મદિરા માદક છે. માદકનો મતલબ તમારું ભાન ખોઈ નાખે. તો પૂતગલ પહેલા મોદક બને, પછી માદક બને. પહેલા આનંદ આપે, પછી તમારું ભાન ખોવડાવી દે, મોદક. અને પછી ત્રીજી અવસ્થા આવે મોહક. તમને પોતાની અંદર એવા તો ડૂબાડી દે, બહાર નીકળવાનો વિચાર જ ન આવે. તો પહેલા આનંદ આપે, પછી ભાન ભૂલાવે, અને પછી વળગણ જન્માવે. તમે છૂટી જ ન શકો. ઉપેક્ષા એટલે પૂતગલની મોદક, માદક અને મોહક 3 અવસ્થાથી બચીને પૂતગલનો માત્ર ઉપયોગ કરી લો. ઉપયોગ કરી લો, જવાબદારીથી ભાગો નહીં, પણ એના આકર્ષણ સામે સ્વસ્થ રહો. વસ્તુને કહી દેવાનું તું સારી હોઈ શકે છે, તું ઉપયોગી હોઈ શકે છે, પણ તારા વગર હું અધૂરો નથી. ભાગ્યશાળી એક મહર્ષિ નાગેન્દ્રની એક કથા ખરેખર વિચારવા જેવી છે. એક હજામ વાળંદ એ કોઈ જગ્યાએ હજામત કરીને પાછો આવી રહ્યો હતો. હવે એને એના ઈષ્ટ તત્વની કોઈ સાધના હશે, અને એ વ્યંતર જેવું ઈષ્ટ તત્વ એના પર રાજી થયું. તો એને અવાજ આવ્યો કે ભાઈ, આ બાજુના ઝાડની નીચે 7 ઘડા દાટેલા છે, 7 ઘડા તારા નસીબના છે, લઈ જા. અચાનક આવો અવાજ આવે, આપણે ડરી જઈએ, પણ પછી તો એકવાર ચેક તો કરો. અને હજામે એ ઝાડની નીચે ખોદ્યું તો 7 ઘડા નીકળે, 7 ચરુ નીકળે. 6 ઘડા સોનાથી છલોછલ ભરેલા હતા, 1 ઘડો અધૂરો હતો. પેલો હજામ 7 ઘડા ઉચકીને પોતાને ત્યાં એક એક કરીને લઈ ગયો. પેલા 6 ઘડા તો જે ભરેલા હતા દાટી દીધા. હજામ કે 6 ઘડા આખા અને 1 ઘડો અધૂરો, કઈ મજા ન આવે. પહેલા એક કામ કરું, કમાઈના 7મો ઘડો ભરી દઉં. એ આખો ભરાઈ જાય, મારી પાસે 7 ઘડા પૂરા થઈ જાય પૂરેપૂરા, પછી આપણે નિરાંતની જિંદગી વિતાવવી છે. સૌથી પહેલા તો ઘરની બચત એમાં નાખી દીધી, પત્નીના ઘરેણા વેચી નાખ્યા, પોતાની પાસે જે જમીન હતી તે બધી વેચી નાખી, ખર્ચા કરવાનું ઓછું કર્યું, ખાવા પીવામાં કાપ મૂક્યો,
જ્યાં નોકરી કરતો હતો, જે દુકાનમાં હજામ તરીકે, ત્યાં પગાર વધારે આવ્યો, બધું જ કર્યું, પણ સાતમો ભરાય નહીં. અને ન ભરાય ત્યાં સુધી મન એમાં ને એમાં રહે કે ક્યારે ભરાય ક્યારે ભરાય. 6 ભરેલા હતા, આંખ સેના પર રહે? પેલા 7મા પર કે ક્યારે ભરાશે. થોડા જ મહિનામાં એટલો બધો દુબળો બની ગયો, ચિંતિત બની ગયો, ઉદાસ બની ગયો. એમ જેમ ખુશાલ રહેનારો હજામ એકદમ જાણે નિરાશ, હતાશ થઈ ગયો. એના સંબંધીઓએ પૂછ્યું કે ભાઈ, પગાર ઓછો મળતો હતો ત્યારે તું વધારે ખુશ રહેતો હતો, આ પગાર વધ્યા પછી પણ બમણો થઈ ગયો છે, પગાર ડબલ થઈ ગયો, આટલી બધી દુઃખી કેમ? તું ચિંતા છે ને તને? હજામે દિલ ખોલીને વાત કહી દીધી કે આવું બન્યું છે. એના સ્વજનોએ કહ્યું કે ભાઈ, ધનનો માલિક ન રહ્યો તું, એક ઘડો તારો માલિક બની ગયો. તને 7 ઘડા મળ્યા હતા વાપરવા માટે, તું માલિક હતો, એને બદલે ઘડા તારા માલિક બની ગયા. એ 7મો ઘડો ક્યારેય ભરાવાનો નથી, એ નક્કી માનજો, ક્યારેય નહીં ભરે. ભાગ્યશાળી મહર્ષિ નાગેન્દ્ર આ કથા કહી એક જ વસ્તુ સમજાવતા હતા કે તમારી પાસે 6 ઘડા પૂર્ણ છે, 6 ઘડા ભરેલા છે. પહેલો ઘડો છે તમારું સ્વાસ્થ્ય, તમારી સ્વસ્થતા. શરીરથી સ્વસ્થ છો, મનથી સ્વસ્થ છો. પહેલો ઘડો તમારો સ્વાસ્થ્યનો પૂરેપૂરો ભરેલો, બરાબર. બીજો ઘડો સંબંધોનો. કેટલા મીઠા, કેટલા મધુરા સંબંધો મળ્યા છે. બધા તમારી ચિંતા કરે, બધા તમારી દરકાર કરે, બધા તમને સાચવે. તો સંબંધોનો ઘડો સરસ ભરેલો, સ્વાસ્થ્યનો ઘડો ભરેલો, સંબંધનો ઘડો ભરેલો. ત્રીજો ઘડો મળ્યો શિક્ષણનો. તમને સારામાં સારું શિક્ષણ મળ્યું, સારામાં સારા સંસ્કારો મળ્યા, ઘડો ભરેલો છે. તો પહેલો ઘડો સ્વાસ્થ્યનો ભરેલો, પહેલું સુખ તે જાતે નર્યા, ભરેલો. સંબંધોનો ઘડો ભરેલો, શિક્ષણ સંસ્કારનો ઘડો ભરેલો. ચોથું સદગુણનો ઘડો. કેટલા વિવેકી જીવ છો, કેટલા સારા છો, કેટલા સારા સદગુણો લઈને બેઠા છો, એક સભ્ય સજ્જન માણસ છો. તો ચોથો ઘડો તમારા સદગુણનો ભરેલો. 5મો ઘડો તમારી સુરક્ષાનો. તમે સુરક્ષિત છો, તમારે ચિંતા નથી કરવાની મારું શું થશે. આ દુનિયાની વ્યવસ્થાઓ તમને સાચવી લે છે. એક આદિ માનવને સતત ચિંતા રહેતી હતી, અહીંથી સિંહ આવી જશે તો, અહીંથી વીજળી પડશે તો, અહીંયા પાણી ખૂટી જશે તો કેવી રીતે જીવીશ. તમારે કોઈ ચિંતા નથી કરવાની, સુરક્ષિત છે. સુરક્ષાનો ઘડો ભરેલો. અને છઠ્ઠો સમૃદ્ધિનો ઘડો ભરેલો. તમારા નસીબમાં જે હતું વ્યવસ્થિત રીતે મળ્યું છે. તો 6 ઘડા ભરેલા છે તમારી પાસે. સ્વાસ્થ્યનો ઘડો ભરેલો, સંબંધોનો ઘડો ભરેલો, જેમાંથી ભરપૂર સ્નેહ મળે છે. શિક્ષણ સંસ્કારનો ઘડો ભરેલો. પછી શાંતિ, તેનો ઘડો ભરેલો છે. સદગુણનો ઘડો ભરેલો. 5મો ઘડો સુરક્ષાનો ભરેલો. અને 6થો ઘડો સમૃદ્ધિનો. 6 ઘડા ભરેલા. પણ 7મો ઘડો છે તૃષ્ણાનો. તમને એ થાય છે કે એક ઘડો પૂરી લઉં, એક ઘડો ભરી લઉં તો મારું બધું સારું થઈ જશે. પેલા 6 ઘડા જે ભરેલા છે આખા, એ તરફ લક્ષ્ય નથી જતું. અને મહર્ષિ કે આ 7મો ઘડો જે તૃષ્ણાનો છે, જે તમને એમ થાય છે કે ભરતો જવું, ભરતો જવું, ભરતો જવું, ક્યારે ભરાય ખરો? અને એક ઘડો પેલા 6 ઘડા તરફ તમારું લક્ષ્ય નથી જવા દેતું. પેલા 6 ઘડા એનો આનંદ માણવા નથી દેતા. ભાગ્યશાળી તૃષ્ણા એટલું જ કહે છે કે પહેલા આ ઘડો ભરી લે, પછી જીવનનો આનંદ માણી લેજે. અને એ ઘડી જીવનમાં ક્યારેય નથી આવતી. તો ખોટ મારી નજરમાં છે કે ખોટ સામેની વસ્તુમાં છે, નક્કી કરવાની જરૂર છે. 2 માણસ એક જ ઘરને જુએ,
એક જણ આનંદ માણે, ઓહ કેવું સુંદર ઘર છે, બીજો દુઃખી થાય, મારું ઘર આનાથી નાનું છે. તો ખોટ ઘરમાં છે કે ખોટ તમારી નજરમાં છે? તમે સુંદર ઘર જોઈને રાજી પણ થઈ શકો અને એ વખતે પોતાના ઘર સાથે એની સરખામણી કરીને દુઃખી પણ થઈ શકો. બે વ્યક્તિ કોઈની સફળતા જુએ, પહેલો વિચારે પ્રમોદ ભાવ, અરે આને કેવો સરસ પુરુષાર્થ કર્યો, આટલી રીતે સફળ થયો. બીજો વિચાર કરે, આ આગળ કેમ નીકળી ગયો? ખોટ વ્યક્તિમાં છે, ખોટ વ્યક્તિની સફળતામાં છે કે ખોટ તમારા નજરિયામાં છે? ભાગ્યશાળી તમે ઉપેક્ષાથી કોઈ વસ્તુને જોઈ જ નથી શકતા, સરખામણી કરી બેસો છો. ઉપાધ્યાયજી ભગવંત આમાં સમજાવે છે કે કૃપણ મનુષ્ય સતત સરખામણીમાં જીવતો હોય છે અને સમૃદ્ધ મનુષ્ય એ સ્વયં તૃપ્ત રહેતો હોય છે. તમે વિચારો કે તમારી જિંદગીની એવી કઈ ઘડી છે જે તમે સરખામણીમાં નથી કાઢી? અરે પેલો સનસેટ જોવા જાય ને, સામે સૂર્ય ડૂબતો હોય, એવું અદ્ભુત દૃશ્ય હોય, એ પણ શાંતિથી ન જુએ, બાજુવાળાને જુએ, એ કેટલો હસે છે, કેટલો ખુશ થાય છે, મને કેમ આવો આનંદ નથી આવતો? તું એને જુએ છે, સૂર્યને જુએ છે, તો ફરક તો પડે કે નહીં? ભાગ્યશાળી કોઈ પણ બાબતમાં તમારી સરખામણી પૂરી નથી થતી. એક મન હોય છે તૃપ્ત મન, કે જે દરેક જગ્યાએ સૌંદર્ય જોઈ લે છે. એક હોય છે કૃપણ મન, દરેક જગ્યાએ પોતાની અછતને જ યાદ કરે છે. તો તમે છતમાં જીવો છો કે અછતમાં? આપણે તો કેટલી સારી વાત હતી કે માથે ઢંકાઈને એને છત કહેવાનો રિવાજ છે, કે તમે છતની નીચે જીવો, અછતમાં ન જીવો. અછત ખોટ છે, અભાવ છે, અને મારે જીવવાનું છે છતની નીચે. મારા માથે એક વસ્તુ આવી, મારા માથે એક આશ્રય સ્થાન આવ્યું, હું છતમાં છું, અછતમાં નથી ભાઈ. એક આટલી વસ્તુ પણ તમને સમૃદ્ધિનો અહેસાસ કરાવી શકે છે કે તમારે ખુલ્લામાં નથી જીવવાનું. ભાગ્યશાળી જ્ઞાનીની દૃષ્ટિ આખી દુનિયાને આનંદમાં જોઈને ભીની ભીની થતી હોય છે, અને અજ્ઞાનીની દૃષ્ટિ આખી દુનિયાને આનંદમાં જોઈને સળગીને ખાક થતી હોય છે. કોઈનો આનંદ તમને ભીના કરે છે તો તમે જ્ઞાની છો. કોઈકનો આનંદ તમારી આંખને સળગાવે છે તો તમે અજ્ઞાની છો. તૃપ્ત માણસ એને બધે આનંદ દેખાય, અતૃપ્ત માણસ એને બીજાનો આનંદ એ સતત સળગાવતો રહે, બાળતો રહે. કોઈનું સુખ તમને સળગાવે છે તો કોઈનું સુખ તમને ભીના કરે છે. કારણ એટલું છે, સૌંદર્ય જોવું એક વાત છે, પણ દરેક સુંદર વસ્તુને પોતાની બનાવી લેવાની ઈચ્છા એ બીજી વાત છે. તૃપ્ત મનુષ્ય સૌંદર્યને જોઈ લે છે, અતૃપ્ત મનુષ્ય દરેક વસ્તુને પોતાના કબજામાં લેવાનું વિચારે છે. દરિયો અફાટ ખુલ્લો દરેક માટે હતો, જેમાં બધા જ ડૂબકી લગાડી શકતા હતા, બધા જ નહીં શકતા હતા. તળાવ સરોવર બધા માટે હતા. પણ કોઈક દિવસ કોઈક અતૃપ્ત માણસને વિચાર આવ્યો કે આ દરિયો, આ સરોવર બધા માટે હોય એ ન ચાલે, મારા કબજામાં હોવું જોઈએ. એ દિવસે સ્વિમિંગ પુલનો જન્મ થયો. સ્વિમિંગ પુલ ક્યાંથી જન્મ્યો? આટલા તળાવ છે, આટલા સરોવરો છે, પણ એ બધા માટે છે. મને એવું સૌંદર્ય જોઈએ જે મારા કબજામાં હોય, મને એવી સગવડ જોવે જેનો માલિક હું હોઉં. એને સરોવર છોડી નાનો સ્વિમિંગ પુલ પસંદ કર્યો. જંગલ અને ઉદ્યાન આટલા બધા ખીલેલા હતા, પણ નહીં, એ ન ચાલે. સૌંદર્ય મારા કબજામાં હોવું જોઈએ. એને પોતાના ઘરની પાછળ નાના બગીચાની શરૂઆત કરી, મોટા ઉદ્યાનો છોડીને. આખી દુનિયા એની જ હતી, જ્યાં જાય એ બધી જ વસુધા એના માટે જ હતી. પણ ના, એ ન ચાલે. કોઈક જમીન મારા કબજામાં હોવી જોઈએ. એ દિવસે પહેલી કમ્પાઉન્ડ વોલ બંધાઈ કે આટલું મારું. ભાગ્યશાળી સૌંદર્ય પર કબજો કરવો
એ જ સૌથી મોટી કૃપણતા છે. અને સૌંદર્યને માણી લેવું એ સૌથી મોટી સમૃદ્ધિ છે. એક સાધુ સતત પ્રસન્ન એટલે રહેતો હોય છે, એ સૌંદર્ય પર કબજો કરવા નથી ઈચ્છતો, એ સૌંદર્યને માણી લેવા ઈચ્છે છે. તમને શું લાગે છે, અમે ચાલતા હોય રસ્તાની કોરે ગુલાબ ઉગ્યા હોય, તમે આંખો બંધ કરી દઈએ, નહીં મારે નથી જોવાનું, આ સૌંદર્ય નથી જોવાનું, અમે એવું વિચારીએ આ ગુલાબ આવતીકાલે તો કરમાઈ જવાનું, એના સૌંદર્યમાં શું નાખ્યું છે, એવું વિચારીએ અમે લોકો? નહીં, અમે એવા નથી, એટલા બધા નેગેટિવ નથી કે સામે ઉગેલા ગુલાબના સૌંદર્યને જોવાને બદલે આવતીકાલે કરમાઈ જવાનું છે એનો વિચાર કરવા બેસી. અરે એ તો જેની નજરમાં બહુ નેગેટિવિટી રહેતી હોય ને એવું કહેવું પડે. અમે તો એવા નથી. પણ એક જ ફરક છે તમારા અને અમારામાં. અમે ગુલાબ જોઈને રાજી થઈએ, તમે ગુલાબ જોઈને એ વિચારો કે આને તોડીને અંબોડામાં ફેરવું કે એને હાથમાં મસળીને એની સુગંધ મેળવું. તમે કોઈ પણ સૌંદર્યને જોઈને એના ઉપભોગનો વિચાર કરો છો, એની માલિકીનો વિચાર કરો છો. અમે સૌંદર્યને જોઈને રાજી થઈએ છીએ, તૃપ્ત થઈએ છીએ, પ્રસન્ન થઈએ છીએ. પરિણામ એ આવે છે કે તમે દરેક ગુલાબને ચૂંટીને તોડી નાખવામાં માનો છો, અને અમે દરેક ગુલાબને જ્યાં છે ત્યાં સાચવીને એના સૌંદર્યથી દુનિયાને સમૃદ્ધ બનાવવામાં માનીએ છીએ. સાધુ સૌંદર્ય પ્રેમી હોય છે, સૌંદર્ય ભોગી નથી હોતો. ફરક આટલો પડે છે. સૌંદર્યનો પ્રેમ હોય, સૌંદર્યનો ભોગ કરવાની વૃત્તિ ન હોય. ભાગ્યશાળી. કૃપણતા એમાં છે કે મારે દરેક સૌંદર્યનો ભોગ કરવો છે, મારે દરેક સૌંદર્યને કબજે લેવું છે. પ્રેમ એમાં છે કે સૌંદર્ય જોઈને રાજી થવું છે. આંખ એવી રાખજો કે દરેક જગ્યાએ સૌંદર્યને જોઈ શકે. અંતર એવું રાખજો દરેક વ્યક્તિમાં સ્નેહ ઢોળી શકે. તમારું તો અંતર પણ કૃપણ, સ્નેહ પણ માપી માપીને આપો. ચમચી માપી માપીને સ્નેહ પીરસો. અને તમારી આંખ પણ એવી કે જ્યાં સૌંદર્ય જોયું ત્યાં ભોગ કરવાનો પ્રયત્ન કરો. ભાગ્યશાળી. પ્રભુ જ્યાં વિચરતા હોય ત્યાં 6 ઋતુ ખીલી કેમ ઉઠે? પ્રભુ જ્યાં વિચરે ત્યાં આખી સૃષ્ટિ એ આટલી પ્રસન્ન, લીલીછમ, મહેકતી કેમ બની જાય? કારણ એક જ, એ સૃષ્ટિને પણ ખબર છે કે અમારું સૌંદર્ય એને આ વ્યક્તિ સાચવી લેશે, કેમ કે આ વ્યક્તિ અમારા સૌંદર્યની મિત્ર છે, માલિક નથી. મિત્ર સૌંદર્ય જોઈને રાજી થાય તમારી સફળતાથી, માલિક એક જ વિચાર કરે કે આનો ઉપયોગ કેમ કરવો. તમને જોઈને ગુલાબ પણ પોતાની પાંખડીઓ છે ને બંધ કરી દેતું હશે કે આને દેખાડીશું તો લઈ લેશે. ખરેખર કહું છું, જગદીશચંદ્ર બોઝ એને જે સંશોધન કર્યા હતા, એ સંશોધનમાં પુરવાર કર્યું હતું એને કે માલિકી ભાવ ધરાવતી વ્યક્તિ વનસ્પતિ પાસેથી પસાર થાય ત્યારે વનસ્પતિ ધ્રુજતી હોય છે. એનો ગ્રાફ નોંધાય છે ધ્રુજારીનો, કે કદાચ આ મને ચૂંટી ન લે, આ મને લઈ ન લે. તમને જોઈને તો ગુલાબ પણ બિચારું ફફડતું હશે. જ્યારે એક સંત નીકળે એને જોઈને ગુલાબ ખીલે કે આ અમારા જેવો જ કોઈ ખીલેલો માણસ નીકળ્યો. એને એવું થાય ને, આપણે જેમ ગુલાબ ખીલેલો જોઈએ, એને એમ થતું હોય કે મારા જેવો જ કોઈ ખીલેલો માણસ નીકળ્યો. એને જોઈને રાજી થતું. ભાગ્યશાળી. ગુલાબનું ખીલવું એટલે પોતાના સૌંદર્યની સિવાય બીજા કોઈ સૌંદર્ય પર હક ન કરવો. ગુલાબ પોતાનાથી રાજી છે. તમે કોઈ દિવસ ગુલાબના છોડ પર કમળ ઉગેલું જોયું? અને કોઈ દિવસ કમળના છોડ પર ગુલાબ ઉગેલું જોયું? કેમ નથી થતું એવું? વિચાર્યું કોઈ દિવસ? ગુલાબના છોડ પર કમળ કેમ ન ઉગે ને કમળના છોડ પર ગુલાબ કેમ ન ઉગે? કેમ કે ગુલાબ કમળ સાથે સરખામણી નથી કરતું ને કમળ જેવા બનવાની મહેનત નથી કરતું. અને કમળ છે એ ગુલાબ સાથે સરખામણી નથી કરતું, એ ગુલાબ જેવા બનવાની મહેનત નથી કરતું. બંનેને ખબર છે કે અમે જે છીએ તે સારા છીએ. અને તમે જોજો, તમે હંમેશા કોઈકના જેવા બનવાની મહેનત કરો છો. ગુલાબ નથી રહેવું, કમળને કમળ નથી રહેવું, બંનેને એકબીજા બનવું છે. ભાગ્યશાળી. તમે જે જગ્યાએ રહો છો ને એ જગ્યાએ આજે એકવાર જઈ પોતાના ઘરમાં વસ્તુઓની તપાસ કરજો.
મેં શ્રીમંતોના ઘરના એવા શોકેસ જોયેલા છે કે જેમાં મૂકેલી વસ્તુ તરફ એ વર્ષે એક વાર પણ જોતો નથી હોતો. હું તમને હમણાં લિસ્ટ આપું, એક કાગળ પેન આપું અને તમને કહું કે તમારા ઘરમાં કઈ કઈ વસ્તુ શણગાર માટે ગોઠવેલી છે એનું લિસ્ટ બનાવી આપો, અડધું તો યાદ બી નહીં આવે તમને લોકોને. પેલો ફ્લાવર વાસ ક્યાંથી ખરીદી લાયા હતા, બહુ સાચવી સાચવીને મૂકેલો. સાચું કે જો છેલ્લી વાર ક્યારે ફ્લાવર વાસ જોયો? બસ એ પડી રહ્યો છે ઘરમાં એક તરફ. પેલું ફેંગ શુઈનું લટકાવેલું હતું, ક્યાંક કંઈક સારું થઈ જશે એવો વિચાર કરીને, બરાબર? ક્યારે એ તરફ તમે છેલ્લી વાર જોયું હતું? એ લટકાવેલું રહી જાય, મૂકેલું રહી જાય, વસ્તુઓ એની જગ્યાએ પડી રહે અને એક દિવસ સમજાય કે આ વસ્તુ ખરીદવા માટે મેં માત્ર રૂપિયા નહોતા ચૂકવ્યા, એની સાથે મેં મારી ઊંઘ પણ વેચી હતી, મારા સંબંધો પણ વેચ્યા હતા અને સૌથી વધારે મારી અંદરની શાંતિ વેચી હતી. એકલા રૂપિયાથી વસ્તુ ખરીદી લેવાતી હોત તો કોઈ પ્રોબ્લેમ જ નહોતો. તમારા રૂપિયા તમે ખરીદો, શું વાંધો છે? અમને શું પેટમાં દુખે જ કઈ? તમારા રૂપિયા છે, તમે વાપરો. પણ તમે વસ્તુ ખરીદતી વખતે માત્ર રૂપિયા નથી ચૂકવતા, તમારા સંબંધો ચૂકવો છો, તમારી શાંતિ ચૂકવો છો, તમારી ઊંઘ ચૂકવો છો. અને ઊંઘ વેચીને, શાંતિ વેચીને, સંબંધો વેચીને, સ્વસ્થતા વેચીને જે બધું ખરીદી લાવો એનાથી ભરાઈને શું મળવાનું? તમારી જિંદગી એના 2 તબક્કા મેં સ્પષ્ટ જોઈ લીધા, પાક્કા જોઈ લીધા. પહેલો તબક્કો પૈસા માટે તબિયત બગાડવાની, આ પહેલો તબક્કો તમારી જિંદગીનો. પૈસા એટલા કમાવાના પૈસા માટે તબિયત બગાડવાની. અને બીજો તબક્કો તબિયત માટે પૈસા ખર્ચવાના, એ બીજા તબક્કામાં આવે. પહેલા તબક્કામાં જ્યારે સાચવવાનું હતું, પૈસાની પાછળ એટલા દોડ્યા, તબિયતને એવે મૂકી દીધી. નહીં કસરત કરે, નહીં પ્રાણાયામ કરે, નહીં ધ્યાન કરે, નહીં કશું જ કરે. તો તબિયત ખર્ચી નાખી. શેના માટે? પૈસા માટે. હવે 50 વર્ષના થયા, હવે જિંદગી ઊંધી. હવે શું કરો? હવે તબિયત માટે પૈસા ખર્ચો. આનો શું અર્થ છે? ભાગ્યશાળી સમજવાનું એટલું જ છે ઉપેક્ષાના નામ પર કે દરેક વસ્તુ એ તમારી શાંતિને લઈને જાય છે. તમારે સાચવી લેવાની છે તમારી શાંતિ, તમારે સાચવી લેવાની છે તમારા અંતરની સ્વસ્થતા. એને બરબાદ ન થવા દો. કોઈ પણ વસ્તુ ખરીદ કરો એની પહેલા તમારું એક ચેકલિસ્ટ હોવું જોઈએ. હું આજે લખીને આવ્યો છું. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા 5 પ્રશ્ન પોતાની જાતને પૂછવાની અને 5 પર ટીક થાય ચેકલિસ્ટ તો એ વસ્તુ ખરીદવાની. બરાબર? બહુ નાનું ચેકલિસ્ટ છે. પહેલું, આ વસ્તુની મને જરૂર છે કે લોકોને દેખાડવા માટે હું ખરીદું છું? પહેલો પ્રશ્ન પૂછવાનો. બરાબર? આ પહેલું ફિલ્ટર. આ વસ્તુની મને જરૂર છે કે લોકોને દેખાડવા માટે આ વસ્તુ મારે ખરીદવી છે? ચલો, આમાંથી પાસ થઈ ગયા. હવે બીજો પ્રશ્ન, આ વસ્તુ હું વાપરું એ મને ગમે છે એટલે હું લઉં છું કે લોકો વખાણ કરે એટલે લઉં છું? આ વસ્તુ હું વાપરું એનાથી મને આનંદ આવે છે એટલે હું લઉં છું કે લોકો વખાણ કરે એટલે હું લઉં છું? ત્રીજી વસ્તુ, આ વસ્તુ મારી પાસે છે એનો મને આનંદ હોય છે કે આ વસ્તુ સાથે ઊભા રહીને હું જે ફોટા પડાવું એ ફોટાના લોકોને દેખાડું એનો મને આનંદ હોય છે? વસ્તુ મારી પાસે છે એનો આનંદ કે વસ્તુ મારી પાસે છે એ લોકો જાણે તેનો આનંદ? ચોથું, આ વસ્તુ લઈ જઈ અને મારે ખરેખર કંઈક સારું કરવાનું છે કે પછી માત્ર આ વસ્તુ એ મારા ઘરનો એક ભરાવો બની જવાનું છે, મારા ઘરનો એક પરિગ્રહ થઈ જવાનું છે? અને છેલ્લો પ્રશ્ન, મારું સ્ટેટસ, મારી સરખામણી આ બધું સચવાઈ જાય એટલે વસ્તુ લઉં છું કે મને ખરેખર આ વસ્તુ ઉપયોગી છે? આ 5 વસ્તુ એમાંથી જો તમે પસાર થાવ તો વસ્તુ લેજો.
જો તમારો આનંદ એમાં ન હોય, જો તમારી જરૂર ન હોય, જો એ વસ્તુનો ઉપયોગ ન હોય, તો એવી વસ્તુથી ઘરને ભરશો નહીં. કેમ કે ઘર પછી ભરાય છે, મન પહેલા ભરાય છે. ભાગ્યશાળી, દરેક જાહેરાત ખોટી નથી હોતી. પ્રશંસા માટે કરેલું દરેક કાર્ય ખોટું નથી હોતું. તકલીફ એ થાય છે કે બીજાને કેવા લાગીશું, બીજા શું માનશે, આ બધું મગજમાં એટલું બધું ભરાઈ જાય છે કે જિંદગી જીવવાનું છૂટી જાય છે. ઘણીવાર તમે અનુભવતા હશો, એક ત્રાસ થાય છે લોકોની આગળ દેખાડો કરીને, લોકોને સાચવીને. ત્રાસ તમારામાંથી કોઈએ નથી વેઠ્યો? મેં તો બહુ વેઠેલો છે, એટલે કહું છું. નથી વેઠ્યો. સતત સાબિત થવાનું, સતત સારા દેખાવાનું, સતત કૃત્રિમ આર્ટિફિશિયલ વર્તન કર્યા જ કરવાનું, નથી થતું. ભાગ્યશાળી, વધુ મેળવવાની બુદ્ધિ એ તમારી કુશળતા છે. તમે વધુ મેળવી શકો, વધુ મેળવવાની બુદ્ધિ કુશળતા છે. પણ ક્યાં અટકવું એ બુદ્ધિ તમારી સમજણ છે. કુશળતાથી વસ્તુ તો ભેગી કરી લેશો, પણ ક્યાં અટકવું એ તો તમને સમજણ જ શીખવાડી શકે. તમે કુશળ હો, વધુ કમાવો, વધુ વસ્તુ ભેગી કરો, પણ સમજણ જ તમને સમજાવશે કે ક્યાં તમારે અટકવાની જરૂર છે. પેટ ભરેલું હોય અને છતાંય સ્વાદ માટે ખાવ તો શું થાય? તબિયત બગડે. પેટ ભરેલું છે, સ્વાદ માટે ખાવ તો તબિયત બગડે. ઘર ભરેલું છે, શોખ માટે વસ્તુ લાવો, જીવન બગડે. ભાગ્યશાળી, પૂરતાનો અર્થ એ નથી થતો કે તમે વિકાસ બંધ કરી દો. પૂરતાનો અર્થ એ નથી થતો કે તમે કશું લાવવાનું જ બંધ કરી દો. એ તમને એટલું જ સમજાવે છે કે તમારી મર્યાદા નક્કી રાખો કે તમને શેની જરૂર છે. મર્યાદા વગરની વૃદ્ધિ એ વિનાશ છે. નદી સાથે બે શબ્દ જોડાયા છે. એક છે નદીનો પ્રવાહ અને એક છે નદીનું પૂર. પ્રવાહ અને પૂર બે શબ્દ નદી માટે વપરાય છે. બંનેમાં ફરક શું હોય છે ખબર છે? પ્રવાહ અને પૂર વચ્ચે ફરક શું હોય છે? બે કિનારા વચ્ચે જે હોય તે નદીનો પ્રવાહ છે. બે કિનારાની બહાર નીકળે તે નદીનું પૂર છે. કિનારાની વચ્ચે પાણી રહે તે પ્રવાહ વહે છે. કિનારાની બહાર જાય તે પૂર બને છે. પ્રભુ આટલું જ કહે છે કે તમારી બુદ્ધિને બે કિનારાની વચ્ચે રાખો તો એ પ્રવાહ રહેશે. તમારી બુદ્ધિ બે કિનારાની બહાર જતી રહેશે, પૂર બની જશે. વિનાશ પૂરથી થાય છે, પ્રવાહથી નહીં. તમને ખબર છે કે મારે આટલી વસ્તુની જરૂર છે, એનાથી કોઈ તકલીફ નહીં પડે, પણ તમે તમારી જરૂર નક્કી ન કરી શકો અને તમારા ચૈતન્યને વાપરતા રહો, એ તમારું પૂર બની જશે, તમારો વિનાશ બનશે. ભાગ્યશાળી, જ્યારે વિશ્વ વિજેતા સિકંદર ભારતમાં આવ્યા ત્યારે એમને એમના ગુરુ એરિસ્ટોટલ એને કહ્યું હતું કે ભારત એક અજીબ ભૂમિ છે, બહુ અજીબ ભૂમિ. તો અહીંથી જેટલું પણ શીખીને જાય છે એ બધું જ બદલી આપશે એવી એ ભૂમિની તાકાત છે. તું થોડોક સત્સંગ કરજે. સિકંદરને પહેલો જ જે દાર્શનિક મળ્યો, ફિલોસોફર, ઋષિ, સંત, એના માટે ફિલોસોફર હતો, ભારત માટે ઋષિ હતા. એ ઋષિ આગળ જઈને ઊભો રહી ગયો. એને એના ગુરુએ કહ્યું હતું કે આપણે કોઈની પાસે જઈએ તો પહેલા એમને પૂછવાનું કે તમને શું જોઈએ છે, પહેલા એ આપવાનું, પછી એમની પાસે શીખવા બેસવાનું. એક ઔચિત્ય છે કે પહેલા મારે સામેવાળી વ્યક્તિ છે એને જોઈએ વસ્તુ આપવાની, પછી એની પાસે કંઈક લેવાનું. બરાબર? અમારામાં એવું નથી, વાસક્ષેપ કરાવવા હોય 10 રૂપિયા મૂકવા પડે એવું નહીં માનતા. આ તો ખાલી થાળી હોય છે, એવું જરૂરી નથી હોતું કે તમે 10 રૂપિયા કાઢીને મૂકો. એ તો હોય. આ તો એમ ઔચિત્યની વાત છે કે આપણે જ્યારે જઈએ ત્યારે કંઈક લઈને જઈએ, એક ઔચિત્ય છે.
તો ભાગ્યશાળી એ સિકંદર, જેને જીતવું હતું, જેને મેળવવું હતું, બસ મેળવવું. પેલા ઋષિ પાસે જઈને ઉભો રહ્યો, મારી પાસે બહુ સત્તા છે, તમે જે માંગો એ આપી શકો એમ છે, પહેલા બોલો, પછી મારે તમારી પાસે કંઈક શીખવાનું છે, પણ પહેલા બોલો, હું તમને શું આપું. અભિમાની વિનંતી પણ કરે ને, વિનંતી પણ એક અજબ કક્ષાની હોય. પેલા ઋષિએ કહ્યું કે ભાઈ, સરસ તડકો આવી રહ્યો છે, તમે બરાબર વચ્ચે ઉભા છો, થોડા સાઈડ પર ઉભા રહો, તડકો આવે એટલું માંગુ તમારી પાસે, થોડા સાઈડ પર ઉભા રહો. સિકંદરને પહેલો બોધપાઠ એ મળ્યો કે મારી પાસે આટલું મોટું સામ્રાજ્ય છે, છતાં મારે કંઈક વધારે જીતવું છે. આમની પાસે કંઈ જ નથી, છતાં એને રાજા પાસેથી કંઈ લેવું નથી. ફરક ક્યાં છે? ફરક છે તૃપ્તિમાં. સિકંદર ઘણું બધું હોવા છતાં અતૃપ્ત છે. એ ઋષિ લગભગ કશું જ ન હોવા છતાં તૃપ્ત છે. તમે બેમાંથી કઈ જિંદગી પસંદ કરશો? વાર્તા તો બહુ સારી છે, પણ તમને પૂછું છું, 1 સેકન્ડમાં જવાબ આપવાનો છે. સિકંદર કે સંત, કઈ જિંદગી પસંદ કરો છો? ગોખેલું નહીં, માં ગોખેલું ના બોલો, સીધું બોલો, અંદરથી જે જવાબ આવે તે બોલો. સિકંદર કે સંત? વ્યાખ્યાનમાં બેઠા છો માટે સંત. ભાગ્યશાળી એ નથી સમજાતું કે મને તૃપ્તિ જોઈએ છે કે સાધન જોઈએ છે. તમારી સૌથી મોટી મૂંઝવણ એ છે, લક્ષ્ય રાખ્યું છે આનંદ, લક્ષ્ય રાખ્યું છે શાંતિ, લક્ષ્ય રાખ્યું છે પ્રસન્નતા, લક્ષ્ય રાખ્યું છે તૃપ્તિ. લક્ષ્યની બાબતમાં ભારતમાં જન્મેલો જીવ, નાનામાં નાનો છોકરો, કઈ સમજણ ન હોય તો કહેશે કે આત્મા અને એના કલ્યાણ માટે બધું કરવાનું છે. વાત કરે ને તો આપણે એમ થાય. મને ખબર છે, 13 વર્ષની ઉંમરે દીક્ષા લીધી, કઈ સમજણ નહીં, સાચું. એટલે ભણવાનું તો જે ગુરુએ ભણાવ્યું, મમ્મી મા બાપે બધું આવડતું હોય, પણ પછી મને તિલક કરે ને ત્યારે બોલવા માટે ઊભો કરે કે તમે કંઈક સ્પીચ આપો. અને ક્યાંક ગોખેલું, ક્યાંક સાંભળેલું, ક્યાંક વાંચેલું, બધું જ ઠપકાર્યા કરું. આત્માના કલ્યાણ માટે નીકળવાનું છે. ધૂળ આત્માને ધૂળ કલ્યાણ કઈ ખબર નહીં ભાઈ, પણ બોલવાનું તો શું, આત્માના કલ્યાણ માટે નીકળવાનું છે. આ બધું જ અસાર છે, તુચ્છ છે. હું એવું કંઈક પામવા નીકળું છું જે તમારી પાસે નથી. એક મસ્ત સ્પીચ આવડતી, પણ આ જ વસ્તુ ભારતનો બચ્ચો બોલ્યા કરે છે. આત્મા, પરમાત્મા, બ્રહ્મ, પરબ્રહ્મ, પછી પેલું નિર્વિકલ્પ, અને આ બધું જ આનંદ, શાંતિ, તૃપ્તિ, આ બધા શબ્દો તો આમ જાણે હવામાં ફંગોળાય, કઈ વાંધો નહીં. હા, બહુ સારી રીતે, પણ જિંદગી તમે જુઓ 180 ડિગ્રીએ ઊંધી. એને હજુ પણ તૃપ્તિ તો સાધનમાં જ શોધવાની, આનંદ તો સંબંધમાં જ શોધવાનો, પ્રસન્નતા તો પરિસ્થિતિથી જ મળે. તો માણસ, ભારતનો માણસ દુઃખી કેમ છે? સાચું પૂછું છું. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડનો માણસ દુઃખી જ નથી, કેમ કે તૃપ્તિ, શાંતિ, આનંદની વાત જ નથી કરતો. એ જે જિંદગી જીવે છે શાંતિથી જીવી લે છે. એ મોટી મોટી તમારી જેમ ફેંકવા આવતો જ નથી, બરાબર? સાચે નથી આવતો. એ જે છે એ કરી લે છે પોતાની રીતે. એને તમે પૂછો, એ કોઈ દિવસ એવું કહેશે આત્માનું કલ્યાણ કરવાનું છે? તમારી જેમ કમસે કમ ઊંધા જવાબ તો નહીં જ આપે. એ જે છે પ્રામાણિક છે. બિલકુલ. અને હિમાલયનો માણસ છે, તો જે સમજી લીધું છે એ બી ફેંકવા નથી આવતો, એ ચૂપ રહેશે, પણ એને ખબર છે કે મારે શું પામવાનું છે. એ શાંતિ, આનંદ, પ્રેમની વાતો નથી કરતો, એ અનુભવી લે છે. પણ હું અને તમે વચ્ચે લટકીએ છીએ. નથી પેલા જેવા કે ભૌતિકતામાં તૃપ્ત થઈ જઈએ, નથી હિમાલય વાળા જેવા કે આધ્યાત્મિકતાને પકડી લઈએ. સતત બેવડી જિંદગી, સતત બેવડી વાતો કરવાની, તૃપ્તિ, આનંદ, શાંતિ, આ બધું, અને જીવન જીવવાનું તદ્દન નીચલી કક્ષાનું. આ તમારા જે 2 છેડા છે ને, આ 2 છેડા ભેગા કરતા કરતા તમારો દમ નીકળી જાય છે. અને આ 2 છેડા ભેગા કરવાની મહેનત, એનું જ નામ છે સંઘર્ષ. તમે સંઘર્ષમાં જીવી રહ્યા છો. લક્ષ્ય આધ્યાત્મિક છે, જીવન તદ્દન ભૌતિક છે. વાતો મોટી મોટી કરવી છે અને જીવનને તદ્દન સામાન્ય કક્ષાએ વિતાવી દેવું છે. ભાગ્યશાળી
વિરોધ કશાનો નથી. પણ ભગવંત એટલું જ કહે છે કે તમારી આંતરિક સમૃદ્ધિને એકવાર પકડી લો અને આ સંસાર માટે ઉપેક્ષા ભાવ કેળવી લો. કેમ કે આ ઉપેક્ષા એ જ તમારા ખાલીપાને ભરી શકશે. બાકી જે ભરાતો જાય છે એ એટલો જ ખાલી થતો જાય છે, અને જે ખાલી રહેવાનું પસંદ કરે છે એ એટલો જ ભરાતો જાય છે. આ ઉખાણું તમારે ઉકેલીને આવવાનું છે. કાલે પેલા અહિમુત્તા મુનિએ ઉખાણું પૂછ્યું હતું ને ઘરે, જે હું જાણું તે નવી જાણું, એવું ઉખાણું આવે છે એમની કથામાં. એવું તમારને આજે હોમવર્કમાં એક ઉખાણું આપવામાં આવે છે, જે ઉખાણું આવતીકાલે તમારે ઉકેલીને આપવાનું છે. બરાબર? ઉખાણું યાદ રાખજો. જે ભરાતો જાય છે તે એટલો જ ખાલી થતો જાય છે, અને જે ખાલી થતો જાય છે તે એટલો જ ભરાતો જાય છે. યાદ રહ્યું ઉખાણું? ઉકેલીને આવશો. અને આ ઉકેલવા માટે તમે કોઈની પણ મદદ લઈ શકો. સાધુ ભગવંતની, સાધુજી ભગવંતની, ભણેલા ગણેલા કોઈ પણ માણસની. જવાબ મેળવવાની મહેનત કોઈની પણ પાસે કરી શકો. જવાબ પોતાનો રાખવાનો. બરાબર? અનુભવીને આવજો. યાદ રહ્યું? જે ખાલી થતો જાય છે એટલો જ ભરાતો જાય છે, અને જે ભરાતો જાય છે એટલો જ ખાલી થતો જાય છે. જો આ ઉખાણાનો જવાબ મળી ગયો ને તો સમજજો કે પૂર્ણતા તમને સમજાઈ ગઈ. અને આ પૂર્ણતાને આપણે સૌ સમજીએ એ જ મંગલ કામના.